ભાઈ એક મિત્ર છે મારો. હવે આની જોડે કાંડ થયો કે શું કહેવાય કે ખબર નહીં પડતી મને, તો કે તમને જે લાગે કોમેન્ટમાં કહી દેજો. હવે એ એક જગ્યાએ જોબ કરતો હતો, જ્યાં જોબ કરતો હતો ત્યાં બી એક છોકરી જોબ કરતી હતી. બંને કોન્ટેક્ટમાં આવ્યા, પછી રિલેશનમાં આવ્યા. છોકરીની ડિમાન્ડો કંઈક વધારે હતી, એટલે આની જોડે હેલ્પ માંગતી રહી. અને એવું સમજતું હતું ભાઈ મારા રિલેશનમાં એટલે મારે રાખવું પડે, તો આ પૂરી કરતો રહ્યો. પછી થોડીક વધારે ડિમાન્ડો છોકરીની ઊંચા લેવલની આવી ગઈ, એટલે આનું એટલી તાકાત નહોતી કે પૂરી કરી શકે. પછી છોકરીએ બીજા જોડે હેલ્પ માંગી. તો જેની જોડે હેલ્પ માંગી એ હેલ્પ આની પૂરી કરતો રહ્યો અને છોકરી આને એન્ટરટેન કરતી રહી. એ બંને કોન્ટેક્ટમાં આવી ગયા. જે મારો મિત્ર હતો એ સાઈડમાં. પછી બેનું ચાલ્યું, એટલે આ બેનને જોબ કરતા હતા. છોકરાનું પ્રમોશન થયું અત્યારે, જે મારો મિત્ર હતો એનો. તો એનો પગાર પેલા બંને કરતાં પેલા બંનેનો જેટલો 1 મહિનાનો થાય ને એટલે 7 દિવસનો એનો પગાર છે અત્યારે. તો મતલબ વાતમાં રિયલાઇઝ મને એ જ થયું કે તમારા મતલબ માટે થઈને કોઈને તમે હર્ટ ના કરો. બાકી ટાઈમ દરેકનો આવે. એક ટાઈમ એવો આવે કદાચ જે બંનેનું આવી જાય કંઈ, તો યા તો તું એને એવું કહી દે કે ભાઈ તું મને પૈસા આપ, એટલા માટે હું તારી જોડે કોન્ટેક્ટમાં આવી હતી,